પંચાર સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર 2026 સંદર્ભે મહિલા સંવાદનું આયોજન। બજેટમાં મહિલાલક્ષી જોગવાઈઓ અંગે અપાયું વિશેષ માર્ગદર્શન। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના સામાન્ય અંદાજપત્રની જોગવાઈઓ જનસામાન્ય સુધી પહોંચાડવાના આશયથી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા વિશેષ મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અને પદાધિકારીઓએ અંદાજપત્રમાં નારી શક્તિ માટે ફાળવવામાં આવેલા ભંડોળ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત બહેનોને વિસ્તૃત માહિતી આપી હતી। દાહોદ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુસર આ વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું। આ સંવાદ દરમિયાન વક્તાએ અંદાજપત્રમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે લેવાયેલા નિર્ણયો પર પ્રકાશ પાડ્યો હતો। ખાસ કરી ગ્રામીણ મહિલાઓની આર્થિક સદ્ધરતા વધારવા, લઘુ ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા તેમજ કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જાહેર થયેલી નવી નીતિઓ વિશે સૂક્ષ્મ છણાવટ કરવામાં આવી હતી। વક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંદાજપત્ર માત્ર આંકડાકીય વિગતો નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રાષ્ટ્ર નિર્માણમાં તેનું યોગદાન વધારવાનો એક સક્ષમ દસ્તાવેજ છે, જેમાં આરોગ્ય અને કૌશલ્ય વર્ધન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના વિવિધ મંડળોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ આ કાર્યક્રમને ઉત્સાહભેર વધાવી લીધો હતો અને બજેટમાં તેમને સ્પર્શતા લાભો બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી। કાર્યક્રમના અંતે કેન્દ્ર સરકારની વિવિધ ફળદાયી યોજનાઓનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ મહિલા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સંગઠનના કાર્યકરોએ કટિબદ્ધતા દર્શાવી હતી। આ તકે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કિસાન મોરચાના આગેવાનો અને મહિલા મોરચાના સદસ્યો પણ મોટી સંખ્યામાં